નમસ્કાર મિત્રો, તો આજે આપણે લઈને આવી છું મિત્રો તેની અસર કેવી ગુજરાત ઉપર થશે તેની આજે આપણે જોવાના છે. અને વાવાઝોડું એટલે ઉગ્યું છે અને દરિયામાં. અને મિત્રો આપણી ચેનલમાં ન આવે તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન પણ દબાવી દેજો. મિત્રો આપણે આ વાવાઝોડું 2 તારીખથી સ્ટાર્ટ થવાનું છે અને મિત્રો આનો મુખ્ય એરિયો ચેન્નાઈ, તાજરરૂડ જે મિત્રો એ સાઈડનો એરિયો છે, આપણે શ્રીલંકાની બાજુનો એરિયો જે મિત્રો આ બંગાળની ખાડીમાંથી ઉદ્ભવવાનું છે. અને મિત્રો આ 1 તારીખથી વાવાઝોડું બનવાનું સ્ટાર્ટ થઈ જશે, પણ ધીરે ધીરે 2 તારીખથી લઈને જે આપણે 16 તારીખ સુધીનું આગાહી છે મિત્રો આ વાવાઝોડાની, અને આનું નામ આપવામાં આવ્યું છે મિરજોમ. મિત્રો આની અસર ગુજરાત રાજ્ય ઉપર પણ થઈ શકે છે, કેમ કે મિત્રો ગુજરાત રાજ્ય જે આપણે આ વાવાઝોડાના ઝોનથી ઝાઝું આઘું નથી, એટલા માટે ગુજરાત રાજ્યમાં તારીખ 2થી લઈને અને 16 તારીખ સુધી વરસાદની અને સાથે કરાની પણ આગાહી કરવામાં આવી છે. તો મિત્રો હવેના વિડીયોમાં તમે આગળ જોઈ શકો છો કે વાવાઝોડું આવી રીતના એનું સ્થાન બદલવાનું છે, અને મિત્રો અત્યારે ક્યાં પૂગ્યું છે એનું પણ મિત્રો 8 તારીખ વાઇઝ આવે છે. તો આનો મિત્રો મુખ્ય એરિયો ચેન્નઈ તરફ રહેવાનો છે, તો ચેન્નઈમાં આનું કેન્દ્ર સ્થાન પણ આપણે ગણી શકીએ છીએ. તેની ઉપર મિત્રો થોડુંક અત્યારે મિત્રો આગળનું ફિક્સ આપણે કહી ન શકીએ, પણ ગુજરાત તરફ પણ અત્યારે વળી શકે છે. મિત્રો ગુજરાતના ખેડૂતોની સાવચેતી રાખવી અને જે પોતાની જે સગવડમાં રહેવું, જેથી મિત્રો આપણા પાકને નુકસાન ન થાય અને મિત્રો જે ખેડૂતોને કોઈને માન ના પડે. હવે મિત્રો આપણે આ દરિયાની સ્થિતિ જોઈ શકીએ. મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું. તમને મિત્રો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં જણાવજો. સારો લાગ્યો હોય તો મિત્રોને શેર કરી દેજો, જેથી મિત્રો કોઈ ખેડૂત મિત્રો અને હેરાન ન થાય અને પાકને ઝાઝી નુકસાની ન આવે. તો ચાલો મિત્રો હવે આ વિડીયો પૂરો કરીએ છીએ. અહીંયા મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.